નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલથી ડિલિવરીના દર્દીને લઈ વડોદરા જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ જાંબુઘોડા ખાતે ખોટકાઈ જતા દર્દીએ અડધો કલાક હાલાકી ભોગવી પડી હતી। પ્રાપ્ત વિગતો મુજબ છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલમાંથી ડિલિવરી માટે એક મહિલા દર્દીને વડોદરા લઈ જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ જાંબુઘોડા પાસે ખોટકાઈ હતી। એમ્બ્યુલન્સનો સેન્ટર બોલ્ટ તૂટી જતા દર્દીએ અડધો કલાક સુધી રસ્તા વચ્ચે દર્દ સહન કરી હાલાકી ભોગવવી પડી હતી। આ ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। છોટાઉદેપુર સરકારી હોસ્પિટલમાંથી એક ડિલિવરી કેસને તાત્કાલિક સારવાર માટે વડોદરા લઈ જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ જાંબુઘોડા પાસે પહોંચતા અચાનક બંધ પડી ગઈ હતી। આ ગાડીનો સેન્ટરનો બોલ્ટ તૂટી જતાં તે આગળ વધી શકી ન હતી। આ પરિસ્થિતિમાં દર્દીના સગા અને સ્થાનિક લોકો 108ની મદદ માટે આગળ આવ્યા ત્યારે બીજી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી। જોકે બીજા કોલમાં 108 વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું, જેના કારણે દર્દીને લગભગ અડધો કલાક સુધી પીડા સહન કરવી પડી હતી। આ દરમિયાન છોટાઉદેપુરથી વડોદરા દર્દીને રિફર કરીને પરત આવી રહેલી અન્ય એક 108 એમ્બ્યુલન્સને કોલ મળતા આ એમ્બ્યુલન્સમાં ફરજ પર હાજર EMT ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન મહિલાએ મોડું થશે અને 12 વાગી જશે તેવા બહાના સાથે દર્દીને લઈ જવાનો ઇનકાર કર્યો હતો। તેમને બીજી નજીકમાં હોય તેવી 108 એમ્બ્યુલન્સની રાહ જોવાનું કહ્યું હતું। એમ તો મહિલાની વેદનાને સમજી ના શકતા 108ની મહિલા EMTના આ વર્તનના કારણે મદદ માટે ભેગા થયેલા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને લોકોએ ભારે દબાણ કરતા આખરે તે જ એમ્બ્યુલન્સમાં પીડિત મહિલા દર્દીને વડોદરાના બદલે બોડેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। આ ઘટનાએ 108 એમ્બ્યુલન્સ સેવાના સંચાલન અને સ્ટાફની સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। જાંબુઘોડા લાઈવ, રમઝાન દિવાન।